હેલો ફેમિલી, તો આજ તો સવારમાં ઉઠીને શક્તિભાઈને ખાવા હતા પાસ્તા, એટલે મેં પાસ્તા મૂકી દીધા છે. એમાં ગરમ પાણીમાં થોડું તેલ નાખીને સરસ મજાના પાસ્તા નાખી દીધા, એટલે છૂટા છૂટા પાસ્તા થાય એ માટે ને એને 5 મિનિટ માટે કૂક કરવા મૂકી દીધા છે. 5 મિનિટ થઈ જાય પછી એને ઉતારીને પાસ્તા અમારા આમ તો રેડી થઈ ગયા છે બફાઈને. અને પછી મેં બધો વઘાર કરી નાખ્યો, જેમાં ટમેટાં નાખી દીધા, પછી નાખી દીધી ડુંગળી સરસ મજાની કટિંગ કરીને ડુંગળી અને ટમેટાં થોડી વાર માટે ચડવા દીધા. સરસ મજાને ચડી જાય એટલે પછી નાખી દીધા બધા ટોટલિંગ મસાલા, અને અંદર નાખી દીધું થોડુંક અમથું મીઠું, પછી નાખી દીધી હળદર, અને હળદર નાખીને એની અંદર મરચું, ધાણા જીરું ને બધો મસાલો નાખીને સરસ મજાનો રેડી કરી નાખ્યું. અને પછી મેં નાખી દીધા બાફેલા પાસ્તા, અને પાસ્તામાં પણ બધા ટોટલિંગ સોસ નાખી દીધા, ટમેટો સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ ને બધા સોસ નાખી એને સરસ મજાને હલાવીને રેડી કરી નાખ્યા છે. તો ફાઇનલી અમારા પાસ્તા થઈ ગયા છે રેડી. ઉપરથી નાખી દીધો મેં પાસ્તાનો મસાલો, બધો નાખીને બધું રેડી કરી નાખ્યું. અને પછી પાસ્તા બનીને તૈયાર થઈ ગયા, સરસ મજાને હલાવી નાખ્યા. અને પછી એમ બેસી ગયા છે ચા અને નાસ્તો કરીને પછી હું આવી ગઈ રૂમમાં, અને બધી રૂમની સાફ સફાઈ કરી નાખી. એકદમ ક્લીન એન્ડ ક્લિયર મેં રૂમ સાફ કરી નાખ્યો. અને રુદ્રભાઈ પણ રમવા મળ્યું. મારે પછી મશીને કામ હતું એટલે હું બેસી ગઈ કુર્તી સીવવા, કાલની અધૂરી સીવવાની હતી કટી. અને પછી એને મેં સીવીને બીજો એક ડ્રેસ પણ સીવી નાખ્યો. અને થોડી વાર થઈ જતો વરસાદ આવ્યો બહુ જ તે વરસાદને ધ્યાનમાં રાખીને શક્તિભાઈને લાગી ગઈ બહુ ભૂખ, તે પછી એને હાટું બનાવી નાખ્યા મેં સરસ મજાના ચણાના લોટના પુડલા. મમ્મી એટલે અર્જન્ટ બનાવી દે, ઉના પુડલા આપી દીધા, હાલ્યો ખાઈ જ લ્યો શક્તિભાઈ. સરસ મજાના પુડલા બનાવી નાખ્યા, ચા પણ સાથે બનાવી નાખી ગરમા ગરમ. અને ચા અને પુડલા અમે બે ખાવા માટે બેસી ગયા. અને શક્તિભાઈને પણ બહુ ભાવ્યા, જોઈ લે એના રિવ્યૂ. એટલે પછી થોડી વાર થઈ એટલે શક્તિભાઈને તો મજા આવી ગઈ. એટલે શક્તિભાઈ કરાવે છે મને કામ, મમ્મી તું બેસી જા હું ઘરનું કામ કરી નાખું. એટલે શક્તિભાઈ મેળો વાસણ ચડાવવા. અને ફાઇનલી પછી મેં પીળી કુર્તીને પણ ફિટિંગ કરી નાખી. અને એનું પણ ફાઇનલ લુક જોઈ લો તમે. આ છે એનો ફાઇનલ લુક. એને સ્લીવમાં થોડી પેટર્ન મૂકવાની હતી એટલે ચીપટીવાળી પેટર્ન મૂકી દીધી, અને ફાઇનલી કુર્તી રેડી કરી નાખી. અને આજે તો અમારા શક્તિભાઈનો બર્થડે હતો ને એટલે અમે બધા ગયા છીએ બહાર જમવા માટે. તો અમે આવી ગયા હોટલ દીપમાં, કારણ શક્તિભાઈને પણ મજા આવી ગઈ. ને ત્યાં સરસ મજાનો વ્યૂ હતો. શક્તિભાઈ રમ્યા છે રુદોન બે, અને અમે પણ બે અહીંયા આવી ગયા પછી જમવા. થોડી વાર થઈ એટલે પછી બધા બેસી ગયા જમવા માટે. તો આજે કોમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં, અમારા શક્તિભાઈનો બર્થડે છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. આવા નવા વિડીયો જોવા માટે મને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.